નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે. તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી. તો શરૂઆત કરીએ મિત્રો. એક વર્ષ પહેલાં એટલે કે મિત્રો ફેબ્રુઆરી 2024ના મહિનામાં ન્યૂયોર્ક કોટન વાયદામાં સુધારા સાથે 100 સેન્ટની સપાટીએ વેપાર થયો હતો. જ્યારે મિત્રો આપણે હાલની સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિએ ન્યૂયોર્ક કોટન વાયદામાં 66 સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે. તો મિત્રો છેલ્લા એક વર્ષની અંદર ન્યૂયોર્ક કોટન વાયદામાં 30%નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક સ્તરે રૂ ઉત્પાદન વધવાની સાથે માંગ ઘટવાની સંભાવનાને લીધે વૈશ્વિક રૂ બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે. અને મિત્રો ભારતીય રૂ બજારમાં પણ છેલ્લા એક વર્ષમાં સતત મંદી તરફી માહોલ જોવા મળ્યો છે. એક સમયે ₹57,000ની સપાટીની આસપાસ રહેલ રૂ ગાસડીના ખાંડીય ભાવમાં હાલ ₹53,000ની સપાટી જોવા મળી છે. અને હાલની સ્થિતિએ મિત્રો કપાસના ભાવમાં ₹1,250થી લઈને ₹1,500ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે. તો ખેડૂતો માટે કપાસની સિઝન એક રીતે પૂર્ણ થવા આવી હોવા છતાં બજારમાં કોઈ પણ સુધારો થયો નથી.